હા એટલે એને બધા કે આ ઓઢણી છે ઓઢણી છે ઓઢણી છે એટલે એ બોને શું કહ્યું જેને સંતાન નથી તેને શું કહ્યું કે એને બોલને કીધું કે કામ કર તારા હારા દાડા જાય છે તારું છોકરું પણ બધું મને આપી દે તારું તો છોકરું છે જ ને તારું છોકરું થાય કે તું મને આપી દે એટલે બોલને મને ઓઢણી નાખે હા સમય ગયો એટલે એની બોલને છોકરો આવ્યો એટલે પેલી રાતે છોકરું પ્રેમ કરી છોકરો એને આપી દીધો એટલે બીજા બોલને અવાજ પાડી દીધો કે છોકરો થયો સમજાય ને બોલો તો વાળો મંડાય આ એનું નામ રાખ્યું ધૂમ ધૂ કાલી એનું નામ ધૂમ ધૂ કાલી મજા આવશે અગર તમે આનંદ કરો મજા એનું નામ રાખ્યું ધૂમ ધૂ કાલી એ જે બ્રાહ્મણની જોડે ગાય હતી એ જે ગાયની સેવા કરો આ બાજુ ધૂંધુ કાઢી લાયા અને બીજે કે ત્રીજે દાડે ગાયે છોકરાને જન્મ આપ્યો અને એના કોણ કેવા ગાય જેવા બીજું શરીર ના જેવું પણ કોણ એને કેવા ગાય જેવા એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ જો એટલે ગાય જેવા કાન વાળો મનુષ્ય એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ અને પેલી બ્રાહ્મણની બહેને એના બોલનું જે છોકરું આવે ને એનું નામ રાખ્યું ધૂંધુ કાલી હે ને આવું નહીં કે આ શ્રીમદ ભાગવતની કથા છે આ તો આવું ભજન જોઈને બધા ઉંમરવાળા જોઈને એટલે બોલવાની ઈચ્છા થઈ બરાબર હવે આમ જોરસો જાય છે જેમ જેમ હવે જે ગોકર્ણ મહારાજો કાંતો રોજ મંદિરમાં જાય સેવા પૂજા કરે સાધુ સંતોની જોડે હોય સાધુ સંતોની સેવા કરે આવા ભજન અમે જાય અને પેલો ધૂંધુ કાલી હતો ને તો પેલાની સોબતમાં જાય છે પેલા જુગાર રમતા હોય પેલા દારૂડિયા હોય પેલા ખોટા ઇન્સાન હોય આવાની સંગતમાં પેલા જાય હે ને ગોકર્ણ મહારાજ સેવા પૂજા કરે ભજન કરે મંદિરમાં જાય અને પેલા ધૂંધુ કાલી આવાની સોબત કરે આમ કરતા કરતા બહુ મોટા થઈ ગયા હે ને એટલે ગોકર્ણ મહારાજની 24, 25, 27 વર્ષની ઉપર ગઈ એટલે ગોકર્ણ મહારાજે કીધું આ ભગવાન આ જે કહેવાય બધું તમે તમારું નથી શોખ ભોગવો એ તો તે સ્થાન ઉપર જાઓ ગોકર્ણ મહારાજ નીકળી ગયા અને હવે તમે ધંધો કાઢી હવે ધંધો કાઢી શું કરો એના માને મારે એના બાપને મારે અને પૈસા પેલા વેશ્યાઓ હાથે ઓળો લઈ જાય અને વેશ્યાઓને પૈસા આપે આમ કરતો કરતો સમય ગયો ધંધો કાઢીને બાપ મરી ગયો હવે રહે એટલી માં એટલે પેલા શું કરે એની માને મારે એનું માનું ગોરું દબાઈ દે અને જેવી તેવી રીતે પૈસા ખેંચી કરીને લઈ જાય હવે આમ કરતો કરતો એની માએ મારી હવે ધંધો ચાલુ થઈ ગયો એટલે મન થાય એવું કરે એના ઘેર એને આવું બધું જે નાચનારીઓ હોય ગાડતારીઓ હોય તે લોકો ઘેર બોલાવે હવે એ લોકો ઘેર આવે બધું કરે પણ કહ્યું હતું એની પાસે પૈસો હતો જેવો એની પાસે પૈસો પતી ગયો એટલે બધાએ ભેગો થઈને ધંધો કાઢીને ઘર ઉપર પગ મૂક્યો ધંધો કાઢી મળી ગયો હવે કહી લઈ જવાનું કે ખાડો ખોદો એના એ જ ઘરમાં દાટી દીધો ધંધો કાઢીને વર્ષો થઈ ગયા અને ગોકર્ણ મહારાજ એક દિવસે ફરતા એ ગામને રહી નીકળતા હતા એટલે ગોકર્ણ મહારાજને યાદ આવ્યું કે લાઈ આગળ પેલું મારું ગામ આવે છે લાઈ જવા દે જોવા તો દે હું હાલ છે ગોકર્ણ મહારાજ વર્ષો પછી ત્યાં આગળ ગયા ત્યાં આગળ બધો કાચ ચડી ગયેલો જારો વાગી ગયેલો દળના થોડો વાગી ગયેલા બધું બંધ ગોકર્ણ મહારાજે વિચાર્યું કે મારું ઘર છે વતન છે કે નાઈ હું આગળ રોકો અને કાલે હવારમાં પાછળ જતો રહીશ એટલે ગોકર્ણ મહારાજે આગળનો રૂમ આવ્યો હતો તે થોડુંક વાળી સાફ કર્યું એક દીવો સળગાવ્યો એનું આસન લગાવ્યું અને રાતે ભગવાનનું ભજન કરતા કરતા આડા પડ્યા તો રાતે મોડી રાત થઈ 2 વાગ્યા 1:30 વાગ્યા 2:30 વાગ્યા એટલે કોકનો રડવાનો અવાજ આવ્યો કોકનો રડવાનો અવાજ આવ્યો એટલે ગોકર્ણ મહારાજ તો શું જતા કમંડળનું પાણી લઈને ગયો હતો કારણ કે પેલા ગોકર્ણ પેલા ધંધો કાઢીને જે ઘરમાં મારી નાખીને દાબી દીધું તો ધંધો કાઢી ત્યાં તો પ્રેતીઓની મેં ઉભો થયો કઈઓની પ્રેતીઓની મેં ઉભો થયો અને રડવા લાગ્યો અને કીધું કે મારા ભાઈ ભગવાનને જયારે મને જીવવાનો સમય આવ્યો ત્યારે મેં જિંદગીને જીવી નહીં મેં ખોટું કામ કર્યું તો તારે પ્રેતીઓની મેં ગયો છે અને મને આગળ બહુ અઘરું પડે છે ભાઈ તો મારો છે હવે તો કંઈક મારો ઉતાર કર તો આ પ્રેતીઓની મેંથી છૂટો થયો પણ તમે જીવતો જો બહુ ખોટું કામ કર્યું છે બહુ ખરાબ કામ કર્યું છે લોકોને હેરાન કર્યા છે પરેશાન કર્યા છે આ પ્રેતીઓની હવે મને એથી તાર ગોકર્ણ મહારાજે કીધું પ્રયાગ કરી તો કશું ફિકર ના થાય ગોકર્ણ મહારાજે બીજા દિવસે સભા ભરી
અને શ્રીમદ ભાગવતનું પારાયણ રાખ્યું. કોનું? શ્રીમદ ભાગવતનું પારાયણ રાખ્યું. અને આ કેવા વાંસ છે? એવું હતું કે વાંસ ઉભો કર્યો અને વાંસની એક ગોઠને મેં ધંધો કાઢીને બેહાડ્યો. તો હું અહીંથી કથા બોલું ને તારે કઈ નહીં કરવાની. એક દાડો પતે એટલે વાંસની એક ગોઠ ફાટે, બીજો દાડો પતે એટલે વાંસની એક ગોઠ ફાટે. આમ કરતી કરતી ગોઠ હાથ ફાય છે બધી વાંસની. કેટલી હાથ ફાય છે? અને પેલો ધંધો કાઢી જે પ્રેત યોની જોતો તે દેવતાઓની યોની મેં આવ્યો અને કીધું કે મારા ભાઈ તો હતો તો મારો આ મારો ઉદ્ધાર કર્યો. જો તું ના હોય તો આ કથા કોણ કરે? અને આ કથા મને કોણ સંભળાવે? તું આ પ્રેત યોની જોતો. હવે કહેવાનો મારો ભાવ બધા જ મરી જવાના છે. અમે હું આપણે બધા મરવા જ આવ્યા છે. તો અમર ભાવ ભાઈ જીવવાનું ખરું જ છે, પણ કેવું સોરી જીવન જીવન. ભજન કરો. ભગવાન કશું નહીં થતું. આજે તો કોઈના કોઈને હાથેમાં આપે છે ને કોઈનું કશું અટકતું નહીં. વધારાની કોઈ આપણે લાલસા છે. ભગવાન 2 ટાઈમ ખાલી આપજો, શાંતિથી પકડો ઉભો કરીએ અને કોઈ અતિથિ આવે તો પકડો ખવડે. એ તો બહુ થઈ ગયા, જિંદગી જીવી ગયા. કશાય બીજા લોટ નહીં રાખવાના. બધી જ માયા છે ખોટું. જય ગુરુ. સીટું બંધ કરી દે.